લાંબા વિરામ બાદ વલસાડ અને નવસારીમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અનેક ઠેકાણે પાણી ભરાવાનું શરૂ। ગણદેવી, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામમાં પણ ધોધમાર વરસાદ। પડતી મુકાલી તાપી નર્મદા લિંક યોજનાને લઈને કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીના દાવા પર સીઆર પાટીલનો પલટવાર। કહ્યું, સંસદમાં કોઈ ડીપીઆર નથી થતા રજૂ, કોંગ્રેસ ફેલાવે છે કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે। ઉત્તરકાશીના ધરાલીમાં રેસ્ક્યુ ઓપરેશન યથાવત। અત્યાર સુધીમાં 1124 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ। અસરગ્રસ્ત લોકોને 6 મહિનાનું રાશન અને મકાન નુકસાન થયું તો 5 લાખની મળશે સહાય। ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના નદીના જળસ્તરમાં વધારો। 166 મીટરે પહોંચ્યું નદીનું જળસ્તર। મથુરા સહિત આસપાસના વિસ્તારોમાં પૂરનો ખતરો। જમ્મુ કાશ્મીરના કુલગામ બાદ કિશ્તવાડમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ। સુરક્ષા દળોએ આતંકીઓનો કર્યો ઘેરાવ। 2 આતંકીઓ છુપાયા હોવાના અહેવાલ।